નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ શહેર અને જિલ્લામાં પવન સાથે વરસાદની જમાવટ, કાળા દિબાંગ વાદળોની ફોજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણમાં નવી ઉર્જાનો સંચાર, ધરતીપુત્રોમાં ખુશીની લહેર। અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં 3 ભાઈઓએ યુવાનને ચપ્પુના ઘા મારતા મોત, ત્રણેય ભાઈઓએ યુવાન પાસે વાપરવા માટે પૈસા માંગ્યા હતા। શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા। ગોલ્ડન બ્રિજને સમાંતર બની રહેલ નર્મદા મૈયા બ્રિજને વધુ એક ગ્રહણ, જીપીસીબી દ્વારા આરએનબી વિભાગને સો કોઝ નોટિસ પાઠવાઈ। બ્રિજના નિર્માણ માટે CRZ ક્લિયરન્સ ન લીધું હોવાથી પાઠવાઈ નોટિસ। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ અભિયાનનો પ્રારંભ, ઉદ્યોગ મંડળ અને તંત્રના વિવિધ વિભાગો દ્વારા વૃક્ષારોપણ કરાયું। GIDCમાં આવેલ કેનાલની ફરતે 25,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાશે। માછીમારીની સિઝન નજીક આવતા માછીમારો તૈયારીમાં જોડાયા। નાવિકો દ્વારા તેઓની બોટનું સમારકામ શરૂ કરાયું। 11થી 4 માસ સુધી માછીમારો આજીવિકા રળશે। ભરૂચમાં કાળા દિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ભરૂચ શહેર અને જિલ્લાના વાતાવરણમાં આજરોજ સાંજના સમયે એકાએક પલટો જોવા મળ્યો હતો। સુસવાટાભેર પવન ફૂંકાયા બાદ કાળા ડિબાંગ વાદળોની ફોજ આવી પહોંચી હતી અને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી। વાતાવરણ આહલાદક બનતા શહેરીજનોએ વરસાદની મજા માણી હતી તો આકાશમાંથી જાણે કાચું સોનું વરસતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ હતી। છેલ્લા ઘણા સમયથી શહેરીજનો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, જેઓની આતુરતાનો અંત આવ્યો હતો। વરસાદી માહોલના કારણે તરસી ધરા પણ જાણે તૃપ્ત થઈ હતી। ગોલ્ડન બ્રિજને સમાંતર બની રહેલ નર્મદા મૈયા બ્રિજમાં કોન્ટ્રાક્ટર દ્વારા નદીમાં પુરાણ કરાતા ખેડૂતોની ફરિયાદના આધારે જીપીસીબીએ આરએનબી વિભાગને સો કોઝ નોટિસ ફટકારી છે। ગોલ્ડન બ્રિજને સમાંતર રણજીત બિલ્ડકોન કંપની દ્વારા નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા નદીમાં માટીનું પુરાણ કરી આ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી હતી, જે અંગે ખેડૂતો દ્વારા ફરિયાદ કરાતા તેની તપાસ હાથ ધરાઈ હતી। જીપીસીબી દ્વારા સ્થળ મુલાકાત લેવાતા માલુમ પડ્યું હતું કે બ્રિજના નિર્માણ માટે CRZ એટલે કે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનનું ક્લિયરન્સ લેવામાં આવ્યું ન હતું। ભરતી વખતે પ્રાથમિક તપાસમાં આ પ્રપોઝ પ્રોજેક્ટ CRZમાં સમાવિષ્ટ હોવાનું બહાર આવ્યું હતું અને જે અંગેનું ક્લિયરન્સ લેવાયું ન હતું। જીપીસીબી દ્વારા આરએનબી વિભાગને સો કોઝ નોટિસ આપવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને મિલી ભગતના કારણે હાલ આ બ્રિજનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે અને જો યોગ્ય જવાબ નહીં મળે તો સરકારે જ મોટો દંડ ભરપાઈ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। અંકલેશ્વરના કસ્બાતી વાડમાં નમાઝ અદા કરી પરત ફરી રહેલા યુવાનને નાણાંની લેવડ દેવડ બાબતે 3 ભાઈઓએ ચપ્પુના ઘા મારતા તેનું મોત નીપજ્યું હતું। અંકલેશ્વરમાં 3 ભાઈઓએ મળી એક યુવાનને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે। અંકલેશ્વરની તૈયબા સોસાયટીમાં રહેતો 28 વર્ષીય રિયાઝ શેખ ગત રાત્રિના કસ્બાતી વાડ વિસ્તારમાં આવેલ મસ્જિદમાં નમાઝ અદા કરી બાઇક પર ઘરે પરત જઈ રહ્યો હતો। આ દરમિયાન કસ્બાતી વાડમાં બેઠેલા અરશદ હાંસોટી, અરબાઝ હાંસોટી અને આફતાબ હાંસોટી નામના 3 ભાઈઓએ રિયાઝ શેખ પાસે વાપરવા માટે નાણાં માંગ્યા હતા, પરંતુ રિયાઝે નાણાં આપવાની ના કહેતા ત્રણેય ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા અને રિયાઝને છાતીના ભાગે ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી ફરાર થઈ ગયા હતા। સ્થાનિકોએ ઘાયલ યુવાનને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડ્યો હતો, જો કે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। પોલીસે બનાવ સંદર્ભે હત્યા અંગેનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। મારા ભાઈને કાલે મૃતક હત્યા કરીને ચપ્પુના ઘા ઝીકીને મારી રાખેલું છે। આ કસ્બાતીવાડ આમલીકોટ જમાખાનાની પાસે 3 આરોપી છે ને 3 એમને ચડાવવા માટે અડાવતમાં 3 લોકોએ એ બનાવેલું પ્લાનિંગ બનાવીને કાલે એક જણા હાથ પકડી મેકા ને એક જણા ચપ્પુના ઘા ઝીકાયા। એકનું નામ છે હર્ષદ બાગ ઉર્ફે, એકનું નામ છે અરબાજ અસ્લમ હાંસોટી, એકનું નામ છે આફતાબ અસ્લમ હાંસોટી। વાત કરીને આને કાલે ચપ્પુના ઘા ઝીકીને મારી નાખ્યું। તું મને વાપરવા માટે પૈસા આપ, અને આ મરણ જનારે પૈસા આપવાની ના પાડતા તેના 2 ભાઈઓએ મરણ જનારને પકડી રાખી અરશદે તેના હાથમાં ચપ્પુ છાતીના ભાગે મારી ઈજા કરી, જેથી મરણ જનાર તાત્કાલિક સરદાર પટેલ હોસ્પિટલ લઈ ગયેલ, જ્યાં તેનું મરણ ગયેલ છે અને તેના ભાઈ તનવીરની
ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચાલુ છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ અભિયાનનો પ્રારંભ કરાયો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, નોટિફાઈડ એરિયા ઓથોરિટી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ અને કેડિલા ઝાયડસના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર જીઆઈડીસીમાં ગ્રીન બેલ્ટ વિકસાવવાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો, જેમાં ઉદ્યોગ મંડળના મહેશ પટેલ, ઇકબાલ નાથાણી, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના હિંમત સેલડિયા તેમજ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ અંતર્ગત જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કેનાલોની ફરતે 25,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરાશે, જેનો આજથી પ્રારંભ કરાયો છે. આજરોજ જીઆઈડીસી ઓફિસ, જીપીસીબી આરઓ સર અને નોટિફાઈડ એરિયા એન્જિનિયર સરના સહકારથી અમે ઝાયડસ કેડિલા ગ્રુપે વૃક્ષારોપણ કરવાનો પ્રયોજન કર્યું હતું, જે સૌના સહકારથી સારી રીતે સંપન્ન થયેલું છે. આ બાબતે અમે સર્વેનો આભાર માનીએ છીએ. કેટલા વૃક્ષો આવે? લગભગ અત્યારે 400 વૃક્ષ વાવે છે અને 1000 વૃક્ષ વાવવાનું પ્લાનિંગ કરેલું છે. માછીમારીની સિઝન નજીક આવતા માછીમારોએ પોતાની બોટનું સમારકામ શરૂ કર્યું. ભરૂચ નજીકથી પસાર થતી પાવન સલીલામાં નર્મદાની ગોદમાં વસતા માછીમારોની સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આગામી 11ના રોજ તેઓ નદીનું પૂજન અર્ચન કરી માછીમારીની સિઝનનો પ્રારંભ કરશે, ત્યારે હાલ માછીમારો તૈયારીમાં લાગી ગયા છે. માછીમારો દ્વારા તેઓની બોટનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. 4 માસ દરમિયાન માછીમારો દરિયો અને નદી ખેડી પોતાની આજીવિકા રળશે. માછીમારો દ્વારા હિલ્સા સહિતની માછલીઓની માછીમારી કરવામાં આવે છે. ભરૂચની હિલ્સા માછલીની દેશભરમાં માંગ રહે છે. આકાશી રોજી પર નભતા આ વ્યવસાયમાં આ સિઝન સારી રહે તેવી આશા માછીમારો સેવી રહ્યા છે. હું કંઈક વર્ષોથી માછીનો ધંધો કરી રહેલો છે અને આજથી અમારા માછી સમાજના ધંધાનો આરંભ થઈ રહેલો છે, જેથી કરીને આ ધંધા પર અમારા માછી સમાજનું જે કંઈ બી ભરણ પોષણ છે એ આના થકી પૂરું થાય છે અને અમારા બાપ દાદાનો આ પોતે ધંધો છે અને આના થકી અમારા છોકરાઓ, બચ્ચાઓ, નાના બધા આની પર નિર્ભર કરે છે. એના અમે ભણતરથી માંડીને હરેક કાર્ય આની પર પૂરું કરીએ છીએ, જેથી આ ધંધામાં અમે લોકો કાયમ નિર્ભર કરીએ છીએ અને તે થકી હવે ટૂંક સમયમાં અમે આ બધું બોટોનું સમારકામ ચાલુ થઈ ગયું છે અમારું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાતા સમુદ્રના જળ સીમાડા ઓળંગી નદીના પાણીમાં ભળ્યા હતા. ખારાશવાળા પાણીના કારણે માછીમારીની ઉદ્યોગને ભારે ફટકો પડ્યો હતો, ત્યારે માછીમારો આ વર્ષે સિઝન સારી રહે તેવી પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે. 4 મહિના પૂરતો જ અમે આ ધંધો કરીએ છીએ અને ગયા વર્ષે બહુ પોઝિશન ખરાબ હતું, ધંધાની સિઝનમાં બહુ તફાવત આવી ગયેલો, જેથી કરીને અમે આ મા નર્મદાને એટલી આશા પૂરી કરીએ છીએ કે અમારી આશા પૂરી કરે ને આ વખતે સારો ધંધો થાય, સારી આવક થાય, જેથી કરીને અમે અમારા છોકરાઓને સારી રીતના ભણાવી શકીએ, ગણાવી શકીએ એવી માતાજીને પ્રાર્થના કરું છું અને એવી અપેક્ષા અમે રાખીએ છીએ. વિશેષ અહેવાલ અલ્પેશ રાઠોડ, ચેનલ નર્મદા. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓની અછતના પગલે ગંદકીનું સામ્રાજ્ય સ્થપાઈ રહ્યું છે. ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં અપૂરતા સફાઈ કર્મચારીઓના કારણે યોગ્ય સાફ સફાઈ નહીં થતી હોવાથી દર્દીઓ અને સિવિલ હોસ્પિટલમાં આવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર પાન મસાલાના ડાઘા અને સાફ સફાઈના અભાવે દર્દીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે તંત્ર પૂરતા સ્ટાફની ફાળવણી કરી સ્વચ્છતા જાળવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ભરૂચ શહેરના એક જાગૃત નાગરિક તરીકે આજે અહીંયા આગળ સિવિલ હોસ્પિટલમાં જ્યારે હું આવ્યો હતો ત્યારે જોવા મળ્યું છે કે અહીંયા આગળ સિવિલ હોસ્પિટલ આટલા બધા પૈસાના ખર્ચે બની છે, તે છતાં આજે સિવિલ હોસ્પિટલમાં સાફ સફાઈની કોઈ જાળવણી કરવામાં આવતી નથી. સિવિલ હોસ્પિટલનો સ્ટાફ જે છે એ પોતાનું સાફ સફાઈનું કામ છોડીને અન્ય બીજા કામોમાં લગાવવામાં આવે છે, ત્યારે હું ભરૂચ સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટને કહેવા માગું છું કે અહીંયા આગળ ભરૂચ જે છે તેમાં સિવિલ હોસ્પિટલમાં આપણે સ્ટાફની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે અને સફાઈનો સ્ટાફ જે હોય તેને સ્વીપવાઇઝ રાખી અને માત્ર એને સફાઈના કામમાં લગાવવામાં આવે, નહીં કે અન્ય કોઈ બીજા કોઈ કામોમાં. કોઈ સાફ સફાઈ નથી. હું તે સાફ સફાઈ થાય તો દર્દી તથા આવનાર દરેક પેશન્ટને પણ લાભ મળે તો સાફ સફાઈ થાય એ માટે હું આપને વિનંતી કરું કે વહેલી તકે આનું કંઈક નિરાકરણ લાવે. ભરૂચ ખાતે ક્લાઇમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે 3 દિવસીય પ્રદર્શનનું આયોજન કરાયું.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત ત્રિમૂર્તિ હોલ ખાતે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી અને ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ત્રિદિવસીય પ્રદર્શનનું આયોજન કરાયું, જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના વરદ હસ્તે રિબન કટિંગ કરી પ્રદર્શનને ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે આમંત્રિતોએ પ્રદર્શનને નિહાળ્યું હતું. આ પ્રદર્શનમાં સોલાર ઉર્જાથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે તે અંગેની માહિતી આપવામાં આવી હતી, જ્યારે હોલની બહાર એક સોલાર વાન પણ પ્રદર્શન અર્થે મૂકવામાં આવી છે. સદર કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અર્ગે, નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રફુલ્લા દુધવાલા, તપોવન સંસ્કાર કેન્દ્રના દિનેશ પંડ્યા, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના ટેકનિકલ એડવાઇઝર શ્રેતલ શાહ, આરબી મહેતા, રીતેશ નાયક તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. સોલર પેનલ દ્વારા પોતાના ઘરની વીજળી પેદા કરવી અને કેવી રીતે એની બચત કરવી એના માટેનું ખૂબ સરસ માર્ગદર્શન આપતી એક બસ પણ બહાર છે. હું માનું છું તમામ સ્કૂલના બાળકો, આજે પણ સ્કૂલના બાળકો આવ્યા છે અને હજુ બીજા 2 દિવસ આ પ્રદર્શન અહીંયા રહેવાનું છે. ત્યારે મારી ભરૂચની પ્રજાને નમ્ર વિનંતી છે કે ખૂબ જાણકારી ભર્યું આ પ્રદર્શન હોય, આપ એનો લાભ લો. અને જો સોલર વિશે આપ વિચારતા હો કે સોલર વિશે કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો એ આ પ્રદર્શનની અંદર આપને મળશે. તો ખરેખર હું અભિનંદન આપું છું આ બંને ડિપાર્ટમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીને કે આ સુંદર પ્રદર્શન ભરૂચની અંદર આપ લઈને આવ્યો છો. તમામ અધિકારીઓનું હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારની નિઝામવાડી પાસે તંત્ર દ્વારા ઊભા કરાયેલા શૌચાલયોની સાફ સફાઈ નહીં કરાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. ભરૂચના બંબાખાના વિસ્તાર સ્થિત નિઝામવાડીમાં નગરપાલિકા તંત્ર દ્વારા જાહેર શૌચાલયો બનાવવામાં આવ્યા છે. શૌચાલયોની સાફ સફાઈ નહીં કરાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકો સેવી રહ્યા છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં નહીં ભરવામાં આવતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે શૌચાલયોની યોગ્ય સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. તંત્ર ત્વરિત પગલાં લઈ સાફ સફાઈ કરાવે તે અત્યંત જરૂરી છે. ગંદકી કેટલી છે, કોઈ સાફ કરવા નથી આવતો. અમારા ઘેરોની અંદર જીવડા ચાલે, અમારે કઈ રીતે રહેવું? હે, આ સંડાસ માંડી ગયા, ખાલી બોકસ બનાવેલું, ગટર લાઈન આપી નથી. કયા વિસ્તારમાં? બંબાખાના નિઝામવાડી. હવે શું માંગ છે તમારી આગળ? હવે આ સાફ સફાઈ કરો ને અમને ગટર લાઈન આપો. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 9ના વેજલપુરના વિસ્તારના જે બહુચરાજીના વિસ્તાર અને નિઝામવાડી વિસ્તારમાં ઘણા સમય પહેલાં એક શૌચાલય બનાવેલું. આ શૌચાલયમાં નહીં કોઈ સાફ સફાઈ નહીં થતી, નહીં કોઈ નગરપાલિકાવાળા જોવા નથી આવતા, નહીં કોઈ વારંવાર રજૂઆત કરવા છતાં બી નગરપાલિકાવાળા કોઈ જોવા આવતા નથી. આરસીસી ભરૂચ દ્વારા આયોજિત 243મી બુક લવર્સ મીટમાં પ્રભાવશાળી વક્તા ડોક્ટર પિયુષ પરીખે કૃષ્ણ કવન નામના પુસ્તકનો પરિચય કરાવ્યો હતો. આરસીસી ભરૂચ દ્વારા ગુરુવારના રોજ સ્ટેશન રોડ પર આવેલ રોટરી હોલ ખાતે 243મી બુક લવર્સ મીટનું આયોજન કરાયું, જેમાં પ્રભાવશાળી વક્તા ડોક્ટર પિયુષ પરીખે ગોસ્વામી ઇન્દિરા બેટીજી લિખિત પુસ્તક કૃષ્ણ કવનનો પરિચય કરાવ્યો. આ પ્રસંગે બુક લવર્સ મીટના કોર્ડિનેટર ઋષિ દવે અને પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે એક વખત એવું થયું કે જે ભાઈ રહેતા હતા એ ગાયોની ખીરક હતી, એમાં કોઈ કારણથી આગ લાગી. પેલા રાતના બોલવું નહીં એવો નિયમ હતો એનો, એટલે બોલે જ નહીં કે કોઈ બચાવો બચાવો બચાવો. અને ત્યાંથી એક ભાઈ બેઠેલા રાત પડે ત્યાં આરામ બેઠેલા, કારણ રાતના ચલાય નહીં. તેમણે જોયું કે આ તો બધી ગાયો પડે છે, પણ રાતના ચલાય નહીં ને, એટલે જેને એમને પેલા ખીરકની સાકર ના બોલી. તો અતિશય સંયમ એ પણ સમાજ માટે ઘણી વખત હાનિકારક બનતો હોય છે. એટલે અહીંયા અતિ સર્વત્ર વર્જયતી જીજીએ ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. અંકલેશ્વર તાલુકાના ખરોડથી ભાદી ગામ જવાના રોડ પર નાળા પાસેથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી છે. અંકલેશ્વરના ખરોડથી ભાદી ગામ જવાના માર્ગ પર ખાડીના નાળામાં ગ્રામજનોએ એક યુવતીનો મૃતદેહ જોતા તેઓએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને નાળામાંથી બહાર કાઢ્યો હતો. આશરે 18 થી 22 વર્ષીય યુવતીનો મૃતદેહ વિકૃત હાલતમાં હોય તેની ઓળખ શક્ય બની ન હતી. પોલીસે અજાણી યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. આ નાળા નીચે લાશ પડેલી હતી અને લાશ જોઈ છે ગુવાડિયાઓએ, ઢોર ચારતા હતા. એ લોકોએ જેને ગામમાં કીધું છે, ગામમાં કહેવા પછી પોલીસને જાણ કરી, પોલીસ આવી છે. અને આ કોની લાશ છે? લાશ સ્ત્રી છે, મહિલા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા અંતર્ગત ભરૂચ જગન્નાથ મંદિરે આજરોજ જળ યાત્રાનું આયોજન કરાયું.
અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળે છે, ત્યારે આજરોજ ભરૂચ જગન્નાથ મંદિરે જળ યાત્રાનું આયોજન કરાયું, જેમાં ભગવાન પર જળાભિષેક કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સદર ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. વાગરા તાલુકાના વેંગણી ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો. રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વાગરા તાલુકાના વેંગણી ગામની પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું. આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો થકી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મનહર ગોહિલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ફતેહસિંહ ગોહિલ, ગામના સરપંચ સંજયભાઈ, તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ રોટરી હોલ ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા વિશેષ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહાનુભાવોના વરદ હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. સદર કાર્યક્રમમાં રિલાયન્સ કંપનીના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા મહિલા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા તારીખ 10મી જૂન શનિવારના રોજ સાંજે 4:30 કલાકે ચુનારવાડ ખાતે આવેલ સ્ત્રી મંડળના હોલમાં મળશે. દરેક સભ્ય બહેનોને અચૂક હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ શહેર અને જિલ્લામાં પવન સાથે વરસાદની જમાવટ, કાળા દિબાંગ વાદળોની ફોજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણમાં નવી ઉર્જાનો સંચાર, ધરતીપુત્રોમાં ખુશીની લહેર. અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં 3 ભાઈઓએ યુવાનને ચપ્પુના ઘા મારતા મોત. ત્રણેય ભાઈઓએ યુવાન પાસે વાપરવા માટે પૈસા માંગ્યા હતા. શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા. ગોલ્ડન બ્રિજને સમાંતર બની રહેલ નર્મદા મૈયા બ્રિજને વધુ એક ગ્રહણ, જીપીસીબી દ્વારા આરએનબી વિભાગને સો કોઝ નોટિસ પાઠવાઈ. બ્રિજના નિર્માણ માટે CRZ ક્લિયરન્સ ન લીધું હોવાથી પાઠવાઈ નોટિસ. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ અભિયાનનો પ્રારંભ, ઉદ્યોગ મંડળ અને તંત્રના વિવિધ વિભાગો દ્વારા વૃક્ષારોપણ કરાયું. GIDCમાં આવેલ કેનાલની ફરતે 25,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાશે. માછીમારીની સિઝન નજીક આવતા માછીમારો તૈયારીમાં જોડાયા. નાવિકો દ્વારા તેઓની બોટનું સમારકામ શરૂ કરાયું. 11થી 4 માસ સુધી માછીમારો આજીવિકા રળશે. તો હતા ત્યાં સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.